સુરત જિલ્લાના બારડોલીમાં બે પોલીસ મથકના 457 ગુનામાં 93,761 બોટલોની કિંમત 1,94,02,680ના દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। ઉપલા અધિકારીઓને માર્ગદર્શન અને નામદાર કોર્ટના હુકમ મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન પીએન જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન મુદ્દામાલ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના કીકવાડ ગામની સીમમાં આવેલ ગામમાં જતા જૂના પુલ ઉપર બંધ હાલતમાં રોડ ઉપર બારડોલી રૂરલ પોલીસ મથક હદમાંથી 9 ડિસેમ્બર 2024 26/7/2025 સુધીના સમયગાળા દરમિયાન નોંધાયેલ કુલ 52 ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ 10,531 કિંમત ₹78,75,896 અને બારડોલી ટાઉન પોલીસ મથકના 2021 થી 2024 સુધીમાં કુલ 405 ગુનામાં 83,231 બોટલો જેની કિંમત ₹1,15,26,784ના મુદ્દામાલ સાથે બારડોલીના બે પોલીસ મથકના 457 ગુનામાં 93,761 બોટલની દારૂનો નાશ કરવામાં આવ્યો છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।